કેશોદના પાડોદર ગામના બે ખેડૂત પરિવાર વચ્ચે પાડોદરથી ચાંદીગઢ જતા રોડ નજીક મારામારીની ઘટના બની હતી, જેમાં ખીમાભાઈ ડેર નામના ખેડૂત ખેતરે હાજર હોય ત્યારે પ્રકાશ અને પાછળથી આવેલા સંજય નામના શખ્સે લાકડા વડે આડેધડ માર માર્યો હતો. ઘટના સમયે ખીમાભાઈએ તેમનો બચાવ કરવા ભાઈને ફોન કરતા ભાઈ સહિત બે મહિલાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યારે તેમણે પણ સામેલ રહેલા બે શખ્સોએ માર મારતા ઈજા પહોંચી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષે પ્રકાશ નામના ખેડૂતે તેમની ફરિયાદમાં પોતે બુલેટ લઈને જતો હોય સામેવાળાઓએ રોકાવી લાકડી વડે માર માર્યો હતો. આથી પ્રકાશે તેના ભાઈ સંજયને જાણ કરી ઘટના સ્થળે બોલાવતા સામા પક્ષના લોકોએ તેણે પણ માર મારી ઈજા પહોંચાડી ગેરકાયદેસર અવરોધ ઉભા કર્યા હતા. આથી પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી હતી. આ કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેશોદની કોર્ટમાં ચાલી જતા મેજિસ્ટ્રેટ હિતેશ કુમાર ગિરીશભાઈ દામોદરાએ બંને પક્ષના વકીલોની દલીલો, ફરિયાદી સાહેદોની જુબાનીઓ તેમજ પુરાવાઓને ધ્યાને રાખી પ્રકાશ રામભાઈ ડેર અને સંજય રામભાઈ ડેરને 5 વર્ષની સખત કેદ સાથે ₹23,000નો દંડ ફટકાર્યો હતો, જે પૈકી 19,500 રૂપિયા ફરિયાદી અને ઈજા પામનાર સાહેદોને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો. જ્યારે સામે પક્ષે હરેશ રામસિંહભાઈ ડેર, ખીમા રામસિંહભાઈ ડેર, શાહિદીબેન ખીમાભાઈ ડેર, શોભાબેન હરેશભાઈ ડેરને 6 માસની સાદી કેદની સજા અને 4,000નો દંડ ફટકાર્યો હતો, જે પૈકી 3,000 રૂપિયા ફરિયાદી તથા ઈજા પામનારને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.